Hello everyone, welcome to my channel. Today we are going to learn about business research application, a very important topic from MCOM students. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે સિરીઝ બનાવેલી છે અને એનો લગભગ આજે આપણો જે આ લાસ્ટ વિડીયો છે અને તમારા માટે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક હતા આઈએમપી થિયરી છે એ તમને બધી કન્સેપ્ટ કરાવી દીધી છે. યુનિટ 1 જે ચી સ્ક્વેર ટેસ્ટમાં આવે છે એ અથવા કાઈ વર્ગમાં જે આવે છે એ બધું આપણે આઈએમપી ટોપિકની થિયરી છે એ અપલોડ થઈ ગઈ છે. જો તમારા એ વિડીયો જોવાના બાકી હોય તો ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો, ત્યાંથી તમને દરેક વિડીયોની લિંક છે એ મળી જશે. અને સાથે અથવા એસજીસી નામની એક આપણે એપ્લિકેશન લોન્ચ કરેલી છે, એ પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે, તો ત્યાં પણ તમે ક્લિક કરજો અને એપ્લિકેશનમાં પણ તમે અત્યારે ફ્રી સ્ટડી કરી શકો છો. તો તમારે જો વિડીયો છે એ તમારે ન ગોતવો હોય તો અથવા તો તમારે એવી રીતે ટાઈમ ન હોય તો તમે એસજીસી નામની જે એપ્લિકેશન છે એની લિંક છે એ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, ત્યાંથી તમે એ ડાઉનલોડ કરી શકો છો અને ડાઉનલોડ કર્યા બાદ તમે એમાંથી દરેક વિડીયો છે એ સ્ટેપ બાય સ્ટેપ જોઈ શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, અમુક પ્રકારની પીડીએફ છે એ તમને ત્યાં ફ્રીમાં પણ અવેલેબલ કરાવી દઈશ, અમુક પ્રકારની જે હશે તે. ચલો, તો હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે જે આપણે કન્સેપ્ટ છે એ આપણો આ લાસ્ટ સમ છે અને લાસ્ટ મેથડ છે. તો એના જે તમને આઈએમપી ટોપિકના જે સમ હતા એ મેં ઓલમોસ્ટ બધા તમને કમ્પ્લીટ કરાવી દીધા છે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ સમનો લાસ્ટ વિડીયો હશે. હવે તો કોઈ લગભગ સમ બાકી નહીં રહે, પરંતુ જો એવું કંઈ લાગશે તો હું તમને એકવાર જોઈને કહી દઈશ. અને હા, કોઈ સમ એવા ઇમ્પોર્ટન્ટ હશે તો જ આપીશ, બાકી અન્યથા કોઈ જરૂર નહીં પડે. ટોટલ આપણે 3 પ્રકારના સમ છે એ ગણાઈ ગયા છે. પાર્ટ 6, પાર્ટ 7 અને પાર્ટ 8માં આ સમ છે. સમ વિથ સોલ્યુશન આપેલા છે અને તમને એક પ્રેક્ટિસનો દાખલો પણ આપેલો છે. અને સાથે આજે આપણે ટાઈપ 4 જોવાના છીએ, પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મેથડ. હવે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન આ જે મેથડ છે એટલે કે પોઈઝન વિતરણની ગણતરી કઈ રીતે કરવી છે તે ઇમ્પોર્ટન્ટ છે. હવે વિદ્યાર્થી મિત્રો, દાખલામાં તમને ખબર કેમ પડે કે એ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મેથડ છે? તો એક વસ્તુ તમે યાદ રાખજો, જ્યારે રકમ છે એ શરૂઆતમાં મોટી હોય ત્યાર પછી નાની થાય, જેમ જેમ ઘટતી જશે, જ્યારે રકમ ઘટે છે ત્યારે એને હંમેશા યાદ રાખજો ને પોઈઝન વિતરણ જ કહેવાશે, એટલે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે. ખાસ આ નોટ ડાઉન કરી લેજો કે જ્યારે રકમ છે એ સતત ઘટતી જશે ત્યારે એને કઈ મેથડ કહેવાશે? પોઈઝન વિતરણની મેથડ કહેવાશે. અને સેમ જો દાખલાની રકમમાં તમારે વધઘટ આવે, એટલે કે વધારો અને ઘટાડો, જો તમને દાખલામાં સૂચના ન આપે અને જો કોષ્ટકમાં આપણે એફઆઈની માહિતી છે એમાં વધારો ઘટાડો સાથે જોવા મળે તો તમારે કરવાની છે દ્વિપદી વિતરણની રીત. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ ભૂલતા નહીં કે કઈ રીત તમારે ક્યારે કરવાની છે. કે દ્વિપદી વિતરણની રીત તમારે ક્યારે કરવાની છે? કે જ્યારે તમારે એફઆઈ એટલે કે આવૃત્તિ છે એમાં સતત વધારો અને ઘટાડો બંને વસ્તુ જોવા મળે ત્યારે તમારે દ્વિપદી વિતરણની રીત કરવાની છે. અને ઓલરેડી આપણે પાર્ટ 6 અને 7માં આપણે કરાવી ગયેલી છે અને 8માં પણ થઈ ગઈ છે. તો નેક્સ્ટ હવે તમે ખાસ યાદ રાખજો, હવે જે એ મેથડ છે અંગ્રેજીમાં એને બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન કહેવાશે, તો એ પણ તમે ખાસ યાદ રાખજો. એટલે તમે ગુજરાતી માધ્યમમાં હોય છો અને મોસ્ટ ઓફ ધ વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજી મીડિયમ કરતાં લગભગ તો જોઈ તો આપણે ગુજરાતી મીડિયમના જ વિદ્યાર્થીઓ મોસ્ટ ઓફ હશે, પરંતુ આપણે બંનેનું કોમ્બિનેશન સાથે જ આપીએ છીએ જેથી કરીને બંને વિદ્યાર્થી મિત્રોને યુઝફુલ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ આપણો ટૂંકમાં પાર્ટ 9 છે. તો હવે આપણે આગળ વાત કરી દાખલામાં જોઈ. હવે અહીંયા તમને દાખલાની રકમ જો આપેલી છે એક સરસ મજાની, અને અહીંયા તમને કહી દીધું છે કે શું કરવાનું છે. તો આ મેથડનું નામ પણ અહીંયા લખેલું છે વિદ્યાર્થી મિત્રો. એક તો તમે ખાસ એ મેથડનું નામે યાદ રાખજો કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મેથડ. હવે આની મેં તમને કીધું છે કે ક્યારે ગણવા છે. જ્યારે રકમ છે એફઆઈ સતત ઘટતી હોય ત્યારે તમારે પોઈઝન વિતરણ જ કરવાનું રહેશે, એટલે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન. અને જો રકમમાં વધારો ઘટાડો બંને એકસાથે જોવા મળે છે તો બાયનોમિયલ મેથડ કરવાની છે, એટલે કે દ્વિપદી વિતરણની રીત કરવાની છે. આ એક ખાસ તમારે લખી લેવું વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે તમારે કોઈ પણ દાખલાની ગણતરી કરો છો ત્યારે. હવે આપણે આગળ તમે કેલ્સી લઈ લેજો અને તમારે એક સાથે એક પ્રેક્ટિસ બુક રાખવાની છે અને એમાં તમારે સમ ગણવાના છે. તો તમારે કેલ્સી જોશે કમ્પલસરી, કારણ કે કેલ્સી નહીં હોય તો ગણતરી નહીં આવડે. અને સાથે તમારે ડ્રો આઉટ એ કરવાના છે, અમુક પ્રકારના જે હું તમને ખાતા કહું છું એ, એટલે રકમની જે તમારે છે એ બધું ગારી લેવાનું હોય, એટલે જેથી કરીને તમારે સમમાં છે ઇઝી મારી સાથે તમે કરતા જશો તો આરામથી તમને એક્સપ્લેન થઈ જશે.
ક્વેશ્ચન 1 ફિટ અ પોઈઝન. હવે જો વિદ્યાર્થી મિત્રો એ ઓલમોસ્ટ તો તમને લખીને જ આપે છે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ટુ અ ફોલોઈંગ ડેટા એન્ડ ટેસ્ટ ધ ગોડનેસ ઓફ ફિટનેસ. એટલે નીચેની માહિતી પરથી પોઈઝન વિતરણનું અન્વયોજન કરો અને તેની યોગ્યતાનું પરીક્ષણ કરો. તો અહીંયા આપણને એક્સની વેલ્યુ આપેલી છે 0, 1, 2, 3 અને 4, અને જ્યારે એફઆઈ એટલે કે આવૃત્તિ આપણી પાસે આપેલી છે 63, 28, 6, 2 અને 1. તો વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ અહીંયા આપણે દરેક દાખલા અત્યાર સુધી જોઈએ તો સરવાળો આપેલો હતો, પરંતુ અહીંયા સરવાળો નથી આપેલો, એટલે આપણે એન શોધવાનો છે, કેપિટલ એન. તો કેપિટલ એન કઈ રીતે મળશે? તો 63 છે, એમાં પ્લસ કરો 28, એમાં પ્લસ કરો તમે 6, એમાં પ્લસ કરો 2 અને એમાં પ્લસ કરો 1. ચલો સરવાળો કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. અને જો તમે સરવાળો કરો છો ને આન્સર તમારો આવે છે તો એ તમે ખાસ કોમેન્ટમાં જણાવો. હજી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટમાં પણ ચકાસ કરે છે કે બહુ જ એવી બધી એને ટૂંકમાં એવું લાગતું હશે કે કોમેન્ટ કરવામાં પણ પ્રોબ્લેમ પડે છે. તો ખાસ કોમેન્ટ કરો. કોમેન્ટ કરશો તો આઈડિયા આવશે કે ના વિદ્યાર્થી મિત્રો દાખલા ગણે છે, અને જેમ કોમેન્ટ હશે એમ આપણને આઈડિયા આવશે. તો લગભગ કેપિટલ એન બધા લોકોને સ્મોલ આપણે કેપિટલ એન છે એ 100 આવી ગયો હશે. ચલો બધાને શું આવી જાય છે? તો જે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવે છે એ ખાસ કોમેન્ટમાં જણાવો, જેથી કરીને તમને અને મને બંનેને આઈડિયા આવશે. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી. હવે અહીંયા આપણે એક એનું ફોર્મ્યુલા છે એ તમને રીડ કરવું પડશે. તો અહીંયા મેં તમને ફોર્મ્યુલા પણ આપેલું છે કે ફોર્મ્યુલા ફોર ધ ફાઇન્ડિંગ ધ પોઈઝન પ્રોબેબિલિટી ડિસ્ટ્રીબ્યુશન, એટલે કે પોઈઝન સંભાવના વિતરણ માટે શોધવાનું સૂત્ર કે પી કાઉન્સમાં કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ એક્સ. હવે એનું ફોર્મ્યુલા જો અહીંયા ધ્યાનથી તમે લખી લેજો, જો મોટા અક્ષરથી આપેલો છે એટલે જેથી કરીને તમને બધાને આવડી જાય કે એનું એટલે કે સંભાવના વિતરણ છે પોઈઝન, એટલે કે જે સંભાવના શોધવાનું છે એનું સૂત્ર શું છે? અહીંયા ખાસ યાદ રાખજો, આ સંભાવનાનું સૂત્ર છે. કેનું છે? કે સંભાવના, કે આપણે સંભાવના શોધવાની છે. તો એ કઈ રીતે મળશે એના માટેનું આપણે અહીંયા સૂત્ર લખેલું છે. તો એનું સૂત્ર શું છે કે ઈ પછી માઇનસ એમ કરવાનો છે, પણ સ્મોલ એમ છે, તો ઈની ઉપર માઇનસ એમ કરવાનો છે, પછી એમ કરવાનો છે, પછી એની એક્સ ઘાત કરવાની છે, અને એના છેદમાં એક્સ ફેક્ટોરિયલ. તો આ એનું ફોર્મ્યુલા છે, બધા લોકોને આવડી જાય એવું છે, એટલે આમાં કાંઈ રીડ કરવા જેવું નથી. તમે 1-2 વાર જોશો તો આરામથી આવડી જશે. પણ આ ખાસ યાદ રાખજો, આ ફોર્મ્યુલા કેનું છે? કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશનનું છે, એટલે કે પોઈઝન વિતરણનું ફોર્મ્યુલા છે. પોઈઝન વિતરણનું ફોર્મ્યુલા શું છે? ઈ માઇનસ એમ અને ઇન્ટુ એમ એક્સ સ્ક્વેર ડિવાઇડેડ બાય એક્સ ફેક્ટોરિયલ. આ એનું ફોર્મ્યુલા છે. 2-3 વાર તમે રીડ કરશો એટલે પોઈઝન ફોર્મ્યુલા તમને યાદ રહી જશે. તો જે ફોર્મ્યુલા તમારે આવે છે એ અપડેટ કરીને હું તમને વિડીયોમાં જ પહેલાં કન્સેપ્ટ કરાવી દઉં છું, એટલે જેથી કરીને તમને આગળ છે સૂત્રની ખબર પડે. આ એક એવી યુટ્યુબ ચેનલ છે કે જ્યાં વિદ્યાર્થીઓને ભરોસો છે, અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના દરેક વિદ્યાર્થીને ખબર છે કે પીએમ સરના જેટલા પણ આઈએમપી દાખલા હોય છે અથવા તો થિયરિકલ ક્વેશ્ચન તો 90% આવે છે. એટલા માટે તો જે વિદ્યાર્થી ફર્સ્ટ ટાઈમ આપણે ચેનલ પર આવે છે તે ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની તમને અપડેટ મળતી રહેશે. અને હા, માત્ર ને માત્ર તમારે આવા વિડીયો જોવા હોય અને હા કન્સેપ્ટ આખો સમજવો હોય તો તમે ખાસ કોમેન્ટ કરજો. જેટલી તમારી કોમેન્ટ આવશે વિદ્યાર્થી મિત્રો એ બેઝ ઉપર તમને આઈએમપી છે એ પ્રોવાઈડ કરવામાં આવશે. અને હા, સાથે સાથે એને આપણે બનશે શક્ય એટલું હશે તો તમને આઈએમપી નોટ્સની સાથે સાથે તેના આન્સર પણ આપણે અપલોડ કરાવી આપશું, જે આપણી એસસીસી નામની એપ્લિકેશન છે તેમાં, અથવા તો તમારે કોઈને પરચેસ કરી તમે કરી શકો છો. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. બધા લોકોને પોઈઝનનું ફોર્મ્યુલા આવડી ગયું હશે, ઈ માઇનસ એમ અને એમનો સ્ક્વેર ડિવાઇડેડ બાય એમ ફેક્ટોરિયલ. ચલો આઈ હોપ કે બધાને સૂત્ર આવડી ગયું હશે. તો યસ સર કહી દેવાનું છે, કોમેન્ટમાં ખાસ જણાવજો, અને મેક્સિમમ બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરો. કોમેન્ટ કરશો તો તમને અને મને વધારે ગમશે. હવે આ જે સમ છે તમારે પ્રેક્ટિસ સમ છે વિદ્યાર્થી મિત્રો, આ તમારે જાતે ગણવાનો છે, એટલા માટે તો પ્રેક્ટિસ સમ છે. હવે એ તમારે જાતે ગણવાનો છે. અત્યારે હું દરેક દાખલાની પીડીએફમાં આન્સર લખી દઉં છું, પરંતુ વિદ્યાર્થી મિત્રો આ ચારેય સમ મેં તમને જે આપેલા છે એ ચારેય સમ તમે જાતે ગણીને મને મોકલશો તો આની આન્સર કી છે હું તમને પહોંચાડી દઈશ, એટલે તમને મળી જશે. જે વિદ્યાર્થીઓને જો જાજે મહેનત કરશે એવા વિદ્યાર્થીઓ માટે, દરેક લોકો માટે હું આ ફ્રીમાં પીડીએફ છે એ અવેલેબલ કરાવી દઈશ, કે જે કોઈ પણ પીડીએફ હશે એનો આપણે ચાર્જ નહીં લઈ, પરંતુ એવા વિદ્યાર્થીઓ માટે કે જે લોકો આપણને મેં તમને જે સમ આપેલા છે એ ગણતરી કરીને તમે આપણી ટેલિગ્રામ ચેનલની એક લિંક હશે, અથવા તો તમે વોટ્સઅપમાં મને પીડીએફ છે અપલોડ કરી શકો છો, જેથી કરીને મને આઈડિયા આવશે અને મને એવું લાગશે કે ના વિદ્યાર્થી મહેનત કરે છે, એને આપણે બધી વસ્તુ છે કન્ટેન્ટ ફ્રીમાં કરાવી આપશું.
નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, જો પહેલો સમ છે એની હું ગણતરી કરું છું અને બીજા સમની ગણતરી તમારે જાતે કરવાની છે. હવે ટાઈપ 4 અહીંયા લખ્યું છે પોઈઝન વિતરણની રીત, એટલે કે પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મેથડ. હવે એક્સ એટલે પ્રાપ્તાંક થશે ને એફ એટલે એફ ઓફ એક્સ એટલે આવૃત્તિ થશે, અને એને ઓ પણ કહેવાશે, ઓબ્ઝર્વેશન પણ કહેવાશે. તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા આપણને એક્સ અને એફ ઓફ એક્સ એ તમારે અહીંયા જે કોષ્ટક છે ત્યાંથી મેં લીધું છે. તો તમે ખાસ રકમ બતાવી દઉં છું. આપણી પાસે એક્સ એ છે અને એફ એ છે. તો એફ કેટલો છે અને એક્સ કેટલો છે, તો જોજો એફ એક્સની વેલ્યુ 0, 1, 2, 3 અને 4 છે, જ્યારે એફ કેટલો છે 63, 28, 6, 2 અને 1. આનો સરવાળો તમે કર્યો તો આઈ હોપ કે તમારે 100 આવી જ ગયો હશે. ચલો, તો હવે બધા લોકોને આટલું પહેલાં સમજાઈ ગયું હશે. હવે વિદ્યાર્થી મિત્રો મેન તમારે સંભાવના જ ફાઇન્ડ આઉટ કરવા છે. નંબર 3 છે એ જ તમારે શોધવાનું છે. અને હા, અહીંયા તમને અમુક કલર પેન પણ ઉપયોગ છે, એ પણ હું તમને લાસ્ટમાં કહીશ કે ક્યાં તમને ઉપયોગ થશે. તો જો અહીંયા નંબર 1, નંબર 2 તમને રકમમાંથી મળી ગયેલું છે કે 0, 1, 2, 3 અને 4. ત્યાર પછી 63, 28, 6, 2 અને 1. અને ત્યાર પછી હવે અહીંયા નંબર 2 આપેલા છે અને કેપિટલ એન કેટલો છે વિદ્યાર્થી મિત્રો 100 છે, અને આપણે હંમેશા એન જ કહેશું એટલા માટે. એફ ઓફ એક્સ કહો તોય ચાલશે. ચલો, હવે આ 3 નંબર જે છે આપણું આખું આ સંભાવના, તો સૂત્ર મૂકીને શોધવાનું છે. તો આનું મેં સૂત્ર હમણાં મેં વિદ્યાર્થી મિત્રો તમને પ્રેક્ટિસ કરાવેલું હતું કે આનું જે સંભાવનાનું સૂત્ર છે એટલે કે મધ્યક, મધ્યસ્થ અને બહુલક, અહીંયા ત્રણે એક જ કહેવાશે. એટલે મીન, મોડ અને મેન, તો આ ત્રણે એક જ કહેવાશે. તો મીનનું જે ફોર્મ્યુલા છે એ આપણે હમણાં જ મેં તમને કીધું હતું, એ બેઝ ઉપર આપણે ગણવાનું રહેશે. ચલો, તો સૌપ્રથમ પહેલાં આપણે મીન શોધશું. મીન એટલે કે મધ્યક આપણે શોધશું. ચલો, તો હવે આ જે ત્રીજા નંબરનું સ્ટેપ છે એ કઈ રીતે મળે છે એ હું પહેલાં બધાને બતાવી દઉં છું. ચલો, શરૂઆતમાં તમારે આ તો એક ગણતરી લખી નાખવાની વિદ્યાર્થી મિત્રો, H0 અને H1. H0 એટલે એ શું છે કે વિતરણને અનુરૂપ છે, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન ઇઝ કન્સિસ્ટન્ટ. અને હા, ડિસ્ટ્રીબ્યુશન ઇઝ નોટ કન્સિસ્ટન્ટ એટલે કે વિદ્યાર્થી મિત્રો અનુરૂપ છે અને અનુરૂપ નથી. આ તમારે દરેકમાં પહેલું સ્ટેપ તો કમ્પલસરી આ લખી જ નાખવાનું છે. ચલો, આ પહેલું સ્ટેપ છે એ બધા લોકોને લખતા આવડવું જોઈએ. દરેક દાખલામાં મેં શીખવાડ્યું છે. ત્યાર પછી મેં હમણાં કીધું હતું મધ્યકનું સૂત્ર. હું તમને કહું છું કે મધ્યકનું સૂત્રમાં કાંઈ નથી વિદ્યાર્થી મિત્રો, બધા લોકોને આવડી જાય એટલે સૂત્ર નથી રીડ કરાવ્યું, કારણ કે જો એ નંબર 1 લખ્યું છે, નંબર 1 અને નંબર 2 આ બેનો ગુણાકાર કરવાનો છે અને પછી છેલ્લે સરવાળો કરવાનો છે. તો નંબર 1 એટલે એ સિગ્મા એક્સ. તો જો અહીંયા તમને 0, 1, 2, 3 અને 4, 0, 1, 2, 3 અને 4. તો તમે કાંઈ નહીં ભાઈ, સિમ્પલ તમે ગુણાકાર કરો તો 0 ગુણ્યા 63 કરો તો કેટલો આવે? 0 ગુણ્યા તમે 63 કરો તો આન્સર લગભગ 0 જ આવશે. પછી 28 ગુણ્યા 1 કરો એટલે 28 આવી જશે. પછી 2 ગુણ્યા તમે 6 કરો એટલે 12 આવી જશે. 3 ગુણ્યા તમે 2 કરો એટલે 6 આવી જશે. અને 4 ગુણ્યા 1 કરો એટલે તમારે 4 આવી જશે. તો આખી વર્કિંગ નોટ છે એ તમને અહીંયા બતાવી દઉં. ચલો વિદ્યાર્થી મિત્રો, જે હું બોલ્યો તો એ અહીંયા જો છે 0 અને 63નો ગુણાકાર 0 આવે છે. પછી 1 અને 28નો ગુણાકાર 28 આવે છે. 2 અને 6નો ગુણાકાર 12 આવે છે. 3 અને 2નો ગુણાકાર 6 આવે છે. અને 4 અને 1નો ગુણાકાર 4 આવે છે. લાસ્ટમાં આપણે આ જે રકમ છે એનો તમારે સરવાળો કરવાનો છે. તો તમે સરવાળો કરો 28 + 12 + 6 + 4. આઈ હોપ કે તમારો આન્સર લગભગ કેટલો હશે તો કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો. જેનો આન્સર 50 આવે છે એ ખાસ કોમેન્ટમાં જણાવજો. અને 50 ભાગ્યા તમારે કુલ, તો કુલ એટલે કુલ એન. તો કુલ એન કેટલો હતો આપણી પાસે? 100 હતો. ચલો, ભાગાકાર કરશો એટલે આપણને એમ મળશે. એમ કેટલો મળ્યો? 0.50. હવે આ જે દાખલો છે એમાં આપણે મધ્યક કઈ કે મધ્યસ્થ કઈ કે બહુલક કઈ ત્રણે એક જ કહેવાશે, પણ આપણે એક જ નામ આપશું, ઓનલી ફોર એમ જ. કાં તો x બાર નામ આપો તો બી ચાલશે, પણ આપણે એમ દેશું. એમ એટલા માટે કારણ કે આપણે જે સૂત્ર જોયું હતું પોઈઝનનું એમાં આપણે એમ આવે છે એટલા માટે. ચલો, આઈ હોપ કે બધાને આ સમજાઈ ગયો છે એમ કેટલી કઈ રીતે મળ્યો છે એ. અને એમાં જો એ નંબર આપ્યો છે કે પહેલું સ્ટેપ અને બીજું સ્ટેપ. તો જો એમ નંબર આપેલા છે, નંબર આપેલા છે જોવો અહીંયા તમે ખાસ જોજો વિદ્યાર્થી મિત્રો. પેન બદલાવી નાખો એટલે આઈડિયા આવે. અહીંયા નંબર 1, નંબર 2 ચલો લખેલું છે, નંબર 1 અને 2. તો જો જેથી કરીને તમને બધું છે એ એક્સપ્લેન થઈ જશે એક જ વિડીયોના લેક્ચરમાં, કે તમારે આખો કન્સેપ્ટ છે એ કમ્પ્લીટ થઈ જશે. હવે આપણે સંભાવના P of x ની ગણતરી એટલે કેલ્ક્યુલેશન ઓફ પ્રોબેબિલિટી P of x કઈ રીતે મળશે. તો આપણું જે સૂત્ર છે મેં કીધું હતું એ કે P of x = E - m અને ઇન્ટુ mx. તો હવે અહીંયા જો તમારે ની વેલ્યુ છે તો એટલે અચળાંક કહેવાશે, x એટલે યાદચ્છિક ચલ. તો આપણી પાસે ચલ કેટલા છે? 0 છે, 1 છે, 2 છે, 3 છે અને 4 છે.
આને આપણે એક્સ નામ આપ્યું હતું વિદ્યાર્થી મિત્રો, આ આપણા કોષ્ટકમાં છે. એટલે હવે વારે વારે જો હું બતાવવા જઈશ તો એ વિડીયો થોડોક લાંબો થશે, એટલા માટે અને આપણે ટૂંકમાં જ કરાવી દઉં છું. અને હા, ઓલરેડી તમને એકવાર કહી જ દીધું છે કે મેં એક્સ એટલે કઈ માહિતી છે, તો લાસ્ટ ટાઈમ એકવાર બતાવી દઉં છું કે અહીંયા એક્સની માહિતી છે 0 1 2 3 4. ચલો, આઈ હોપ કે તમને બધાને ખબર પડી ગઈ હશે. અને વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા એક્સ એટલે યાદચ્છિક ચલ એટલે રેન્ડમ વેરિયેબલ કીધું છે. મધ્યક એટલે આપણે મીન આપણે શોધ્યો છે, મીન હમણાં જ આપણે શોધ્યો વિદ્યાર્થી મિત્રો. મીન એટલે જ અહીંયા 0.50 મળી ગયા છે. અને ઈ એટલે અચળાંક. હવે અચળાંકની વેલ્યુ આપણે અત્યારે ક્યાંય લેવાની નથી, ખરેખર 2.7183 એની વેલ્યુ છે, બધાને ખબર છે, પરંતુ અત્યારે ક્યાંય લેવાની નથી. હવે પી ઓફ એક્સ બરાબર ઈ એટલે અચળાંક છે. અચળાંક આપણે ક્યાંય અત્યારે નથી લેવાનો, પરંતુ એમ, તો એમ કેટલા છે, તો આપણી પાસે એમની વેલ્યુ જોઈ તો 0.50 છે. અને સાથે એમ, તો એમ એટલે કેટલા થશે, તો આપણી પાસે 0.50. તો જો 0.50 છે એમ આપણને માહિતી મળી છે, એટલા માટે આપણે એની વેલ્યુ લીધી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બતાવી દઉં છું તમને. હવે એમની વેલ્યુ આપણી પાસે છે. ચલો, એમની વેલ્યુ આપણે અહીંયા છે, તો તમે ખાસ જોઈ લેજો 0. કેટલી છે, 50 છે. ચલો, આઈ હોપ કે બધાને આ ખબર પડી ગઈ હશે. હવે આપણે અહીંયા ખાલી એમની જ વેલ્યુ મૂકવાની છે. તો જો આપણા સૂત્રમાં એમ એકવાર હતો ને એમ બીજી વાર હતો, તો ત્યાં મેં ખાલી 0.5 એટલે કે 50 કયો તોય ચાલે ને 5 કયો તોય ચાલે. હવે આ જે 0.5 મને મળ્યા ને વિદ્યાર્થી મિત્રો, એ ખરેખર તમારે મૂકવાના નથી પોઈઝન. આ જે આ ફોર્મ્યુલા છે ને એમાં આની તમારે ખાલી વેલ્યુ શોધવાની છે. 0.5 છે એટલે કે 50 છે, એની વેલ્યુ છે એ ટેબલમાં જોવાનું છે. તો હવે એના માટેનું એક ટેબલ છે એ વિદ્યાર્થી મિત્રો ઘણી બુકમાં આપેલું જ નથી, અને ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર નથી કે આ ટેબલ કેવું હશે. તો એ ટેબલ છે એ તમારે જો ફ્રીમાં ડાઉનલોડ કરવું હોય તો તમારે SGC નામની જે એપ્લિકેશન છે એમાં તમારે ડાઉનલોડ કરી લેવી. એમાં તમને અમુક પ્રકારના જે ટેબલ છે એ ફ્રીમાં હું કરાવી દઈશ. ચલો, તો હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમે આગળ જોઈ શકો છો કે પોઈઝન સંભાવના વિતરણ માટે -mની કિંમત દર્શાવતું કોષ્ટક. તો હવે તમારે 0.5માં જોવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો 0.5 આ રહ્યા, અને 0.5માં આપણને જો પાછું મીંડું હતું, તો પાછળ મીંડું હતું એટલે એની વેલ્યુ કેટલી થશે, એટલે કે 0.6065 આ એની વેલ્યુ થશે. 0.6065 આ એની વેલ્યુ થશે. તો ખાસ તમે યાદ રાખજો, આ ટેબલ તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. અને આ ટેબલ છે પરીક્ષામાં પણ ક્યારેક તમારી પાસે નથી હોતું. જે વિદ્યાર્થી મિત્રોને સ્ક્રીનશોટ લેવો એ પણ લઈ શકે છે, અથવા આને ઓરિજિનલમાં તમારે ડાઉનલોડ કરવું હોય તો SGC નામની એપ્લિકેશનમાં તમને મળી જશે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા ખરેખર આપણે એમની વેલ્યુ જ ખાલી શોધવાની છે, અને એમ તમને મળી જાય તો ડાયરેક્ટ તમે ટેબલમાં જોઈ શકો છો, તો બી ચાલે છે. ચલો, તો તમારે 0.50 છે એની આપણે વેલ્યુ છે. તો અહીંયા જો જવાબ કઈ રીતે આવ્યો એ તમને બધાને ખબર પડી ગશે કે પી ઓફ એક્સ બરાબર 0.6065, અને આ લખેલું છે ટેબલમાં જોતા E-mના ટેબલમાં. હવે તમારે એ સૂત્ર છે એ ભાવ કિંમત મૂકું છું. તો હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો મને આની કિંમત મળી ગઈ છે કે અચળાંક એમની કિંમત, તો એમની કિંમત મને મળી ગઈ છે, અને મેન મારે એમની જ કિંમત મૂકવાની હોય છે. ચલો, તો આપણને જે કિંમત મળી જાય છે એ વિદ્યાર્થી મિત્રો ખાસ તમે નોટ ડાઉન કરજો, એટલે જેથી કરીને તમને આઈડિયા આવે છે કે પી ઓફ એક્સ, તો પી ઓફ એક્સ બરાબર E-m. તો E-m આપણને કેટલા મળ્યા છે વિદ્યાર્થી મિત્રો, તો આને જે આપણે લાસ્ટમાં કીધું છે ને E-m, તો E-m કેટલા છે 0.6065. હવે દરેક વખતે આ ફિક્સ જ રહેશે, અને હા આ બદલશે નહીં 0.6065, કારણ કે આપણે પી ઓફ 0 શોધી છીએ, એટલા માટે આપણે 0 પછી 1 2 3 અને 4 આ રીતે આપણે ગણતરી કરવાની છે. તો પહેલામાં આપણે 0 લઈ છીએ. ચલો, હવે આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, અને હા આ એમની કિંમત છે 0.50 છે. એ કેની કિંમત છે વિદ્યાર્થી મિત્રો, એમની કિંમત છે. અને ઉપર આપણે જો અહીંયા કીધું હતું એક્સ, તો આ જે એક્સની વેલ્યુ છે, તો એક્સ અત્યારે આપણી પાસે કેટલો છે 0 છે. તો અહીંયા આપણે 0 કરી અને અહીંયા આપણે 0 કરશું. તો હંમેશા 0નો ઘાત તમે ગમે એટલી કરો 0 જ આવે છે, એટલે માત્ર આન્સરમાં તમારે અત્યારે 0.6065 જ આવશે. તો પી સંભાવના પી જ્યારે 0 હોય છે ત્યારે એનો આન્સર કેટલો આવશે 0.6065. ચલો, આન્સર બધાને રેડી છે વિદ્યાર્થી મિત્રો. આ પહેલી ગણતરી છે. હજી જેમ જેમ ગણતરી કરાવીશ એમ તમને થોડુંક લોજિક આવશે. આ આપણું સૂત્ર હતું વિદ્યાર્થી મિત્રો કે E-m
માઇનસ એમ, તો માઇનસ એમની વેલ્યુ ફિક્સ હતી 0.6065. આ આપણે ટેબલમાં જોયું હતું, તો આપણને કિંમત મળી ગઈ છે. અને એમ એટલે કે આપણે મધ્યક શોધ્યો હતો, એ કેટલો મળ્યો હતો 0.50. તો અહીંયા મેં લખી નાખ્યા છે. અને હવે અહીંયા એક્સની વેલ્યુ, તો એક્સ કેટલો છે આપણી પાસે 1 છે, એટલે એની ઘાત કરી છે અને છેદમાં 1 ફેક્ટોરિયલ કર્યું છે. તો હવે તમે 0.50 ગુણ્યા એનો ગુણાકાર એક હારે કરો તો 1 જ થશે, એટલે કોઈ ગુણાકાર નહીં થાય. તો તમે કેલ્સી ગણતરી કરજો. હવે ગણતરી કરવી પડશે કે 0.50 ગુણ્યા 1 એટલે 0. કેટલા આવશે 50 અથવા 5 જ આવશે. હવે એનો ગુણાકાર છે એટલે કે તમારો જે જવાબ છે 0.6065, એનો ગુણાકાર તમારે 0.50 હારે કરવાનો છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આનો ગુણાકાર કરજો 0.6065 ગુણ્યા 0.50. ચલો આનો આન્સર બધા લોકોને આવશે 0.30335. પરંતુ જો તમારે 5 આવે છે એટલે તમારો આન્સર જો કેલ્સીમાં આ રીતે હશે 30, 32 અને 5. પરંતુ આ 5 કે 5થી આંકડો મોટો હોય એટલે તમારે એને ફેરવવાનો છે કે 0.30 અને 33 કહેવાનું છે. તો આપણે હંમેશા આંકડા બદલતા આવડવું જોઈએ. હવે આપણે પી ઓફ એક્સ આપણે પૂરો. તો જો હવે અહીંયા કઈ કઈ માહિતી પૂરી કરી છે આપણે જોઈએ. આપણે કે એક આપણે 0 મૂકી દીધું, હવે 1 મૂક્યું, તો હવે વધ્યા કેટલા 2. હજી આપણે 3 બાકી છે અને 4 બાકી છે. બસ આટલું તમને કન્સેપ્ટ આવડવું જોઈએ. તો હવે આપણું ફોર્મ્યુલામાં શું હતું કે માઇનસ એમ, તો માઇનસ એમની વેલ્યુ ફિક્સ હતી વિદ્યાર્થી મિત્રો 0.6065. એ બેઠી મૂકી દેવાની છે. ચલો તો અહીંયા મૂકી દીધી છે અને 0.50 એ મૂકી દીધા છે, પરંતુ હવે એની ઘાત 2 છે. તો 0.50 ગુણ્યા 0.50 2 વાર કરો એટલે તમારો આન્સર આવશે 0.25. હવે એનો ગુણાકાર તમારે કોની હારે કરવાનો છે 0.6065 હારે. ચલો તો અહીંયા તમને આપેલી છે ગણતરી 0.6065 ગુણ્યા 0.25. એ તમે કરશો એટલે તમારો આન્સર આવે છે એને ભાગ્યા પાછું તમે 2 કરજો વિદ્યાર્થી મિત્રો. જો 2 આપેલા છે કારણ કે 2 એકા 2 થશે એટલે. ચલો તો ભાગાકાર કરશો એટલે તમારો જવાબ છે એ આ રીતનો આવશે 0.07. ચલો તો એનો ભાગાકાર તમે કરજો તો તમને આઈડિયા આવશે કે 0.65 અને પછી 0.25 એ બેનો ગુણાકાર, એને ભાગ્યા તમારે કેટલા કરવાના છે 2 કરવાના છે. ચલો તો 2 કરજો 0.6065 અને ગુણ્યા 0.25 ભાગ્યા 2 કરશો એટલે તમારો આન્સર છે એ આપણે પહેલેથી લખી દઉં છું. કેલ્સીમાં આ ટાઈપનો આવશે કે 0.758 125, પરંતુ આપણે પોઈન્ટ પછીની 4 સંખ્યા લેવાની છે. તો હવે આ જે આંકડો છે આ 1 છે, તો એ 1 છે એ નાની કિંમત છે એટલે આમાં કોઈ ઉમેરો થશે નહીં. ચલો તો 0.0758 તો આ તમને બધાને મળી ગયો હશે. તો આ પણ આપણો આન્સર છે એ કમ્પ્લીટ છે. પી સંભાવના 2 કમ્પ્લીટ થાય છે. હવે પી સંભાવના 3. હવે આઈ હોપ કે બધા વિદ્યાર્થીઓને આઈડિયા આવી ગયો છે કે શું કરવાનું છે. હવે માઇનસ એમની વેલ્યુ કેવી હતી ફિક્સ હતી અને આ વેલ્યુ છે એ મેં શોધી છે વિદ્યાર્થી મિત્રો, ટેબલમાંથી તમને બતાવેલું છે એ જ વેલ્યુ છે. હવે આની તમે 3 ઘાત કરો 0.50 ગુણ્યા 0.50 ગુણ્યા તમે 0.50 3 વાર ગુણાકાર કરવાનો છે ભાઈ, તો તમને આન્સર મળશે. બાકી આન્સર નહીં મળે. ખાલી તમે ગુણ્યા 3 કરશો તો નહીં મળે. અને 0.50 અને 0.50 છે 3 વાર તમારે ગુણાકાર કરવો પડશે. ચલો તો 0.50નો તમે 3 વાર ગુણાકાર કરશો એટલે 125 આવશે અને 0.125 છે એને ગુણ્યા તમારે 0.6065 કરવાનું છે. હવે એ જે આન્સર મળે છે એને ફેક્ટોરિયલ રીતે આપણે ગણી તો 2 ગુણ્યા, તો આનો ગુણાકાર કરો 3 દુ 6 અને 6 એકા 6 થશે એટલે ભાગ્યા તમારો આન્સર જે આવ્યો હશે કેલ્સીમાં એને ભાગ્યા તમારે 6 કરવાના છે અને ભાગ્યા તમે 6 કરશો એટલે તમને આન્સર મળી જશે 0.0126. અને જો પોઈન્ટ પછીનો 4 આંકડા લેવાના છે અને 5મો આંકડો જો મોટો હોય તો તમને ફેરવતા આવડવું જોઈએ અને ન કરો તો પણ ચાલશે. પોઈન્ટ પછીના 4 આંકડા લઈ લેશો તો પણ ચાલશે. ચલો નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરી. લાસ્ટ સંભાવના છે કે પી ઓફ 4. કે પી ઓફ 4માં આપણું જે ફોર્મ્યુલા હતું એ સેમ જ રહેશે વિદ્યાર્થી મિત્રો. ખાસ યાદ રાખજો કે 0.6065 અને તમારે 0.50 છે એનો ગુણાકાર કેટલી વાર કરવાનો છે ભાઈ 4 વાર. હવે બધાને ખબર પડવી જોઈએ. ચલો તો અહીંયા આપણે બધાનો ગુણાકાર જ કરવાનો છે. ચલો 4 વાર ગુણાકાર કરજો એટલે તમને આઈડિયા આવશે.
ચલો, એટલે તમને જે જવાબ મળે છે એ કેટલો મળશે? 0.0625. ચલો, આઈ હોપ કે બધા વિદ્યાર્થીઓને ખબર પડી હશે કેમ આપણે ગુણાકાર કર્યો. ચલો, 0.0625 તમારો આન્સર આવી જાય. હવે એનો ગુણાકાર તમારે પાછું 0.6065 આયરે કરવાનો છે અને ભાગ્યા તમારે 12 કરવાનું છે ભાઈ. જો 12 નહીં થાય, 4 તેરી 12, 12 ગુણ્યા 2, 4 તેરી 12 અને 12 ગુણ્યા 2 એટલે 24 આવશે. તો ભાગાકાર તમે જે આન્સર આવે એને 24 વડે કરજો. ચલો, 24 વડે કરશો એટલે તમારો આન્સર છે 0.000 અને 15 અને 7. તો જો અહીંયા 7 છે, 7 છે એટલે મેં આમાં ઉમેરી દીધા છે. તો અહીંયા જે પાંચડો છે ને અમે છગડો કરી નાખશું એટલે 0.0 અને 16 કરી નાખીશ. તો આ રીતે તમને જો થોડુંક ફોર્મ્યુલા આવડવું જોઈએ અને ગણતરી તમને આવડવી જોઈએ. ચલો, અહીંયા આપણે જે આ બધા જે સોયધા છે એ સંભાવના 3 નંબરનું જે કોષ્ટક છે ત્યાં તમારે મૂકવાનું છે. તો 3 નંબરના કોષ્ટકમાં આપણે દરેક વેલ્યુ છે એ મૂકતા શીખડાવું છું. બધા લોકો અહીંયા ધ્યાનથી આપજો. અને આ વેલ્યુ છે આપણે લીધી છે કે E-M, તો E-M આપણને 0.6065 આપણને મળી ગયા હતા અને બધામાં આપણે અહીંયા ફોર્મ્યુલામાં મૂક્યું હતું અને એમની વેલ્યુ ફિક્સ હતી અને ત્યાર પછી એક્સની ઘાત હતી. ચલો, તો આઈ હોપ કે બધાને આ ગણતરી સમજાઈ ગઈ હશે. અને હવે જો અહીંયા મેં મૂક્યું છે કે 0.6065, પછી 0.3033, 0.0758, 0.0126 અને 0.0016. તો એ બધી ગણતરી છે. આ મેં તમને આખી ગણતરી સમજાવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, મેન આપણે આ જે સંભાવના જ શોધવાની છે. બાકી દાખલામાં આન્સર બધાને આવડી જશે. ચલો, પહેલો આન્સર જો 0.065 અહીંયા મળી જાય છે. 0.3033 તમને ઉપર મળી જશે. ચલો, જો અહીંયા બતાવી દઉં છું વિદ્યાર્થી મિત્રો એટલે તમને આઈડિયા આવે છે કે હું જે કહું છું એ બરાબર છે. હા ભાઈ, 0.0758 છે, 0.0126 છે, 0.0016 છે. ચલો, તો એ બધા આન્સર છે એ તમને બતાવી દઉં એકવાર એટલે તમને આ ગણતરી છે એ મૂકતા આવડે. ચલો, પહેલી ગણતરી છે એ કમ્પ્લીટ થઈ જાય છે. જો અહીંયા મેં નંબરે આપેલા છે તમારા માટે. જો અહીંયા મેં પ્રોપરલી વર્ક કરેલું છે કે તમને વર્કે આપેલું છે. નંબર 1 અહીંયા આપેલો છે, અહીંયા રોમન નંબર 1 આપેલો છે, એનો જવાબ આવી જાય છે. ચલો, એક આન્સર આવી જાય છે. ત્યાર પછી આપણે રોમન નંબર 2 અહીંયા આપેલો છે. પછી રોમન નંબર 3 અહીંયા આપણને આપેલો છે. વિદ્યાર્થી મિત્રો જોતા જાજો, અહીંયા ટીક માર્ક થાય છે. ચલો, નેક્સ્ટ રોમન નંબર 3નો આન્સર આવી જાય છે. ચલો, નેક્સ્ટ આગળ જોતા જાજો વિદ્યાર્થી મિત્રો. ચલો, હવે અહીંયા રોમન નંબર 4 તમને મળી જાય છે, જોઈ લેજો. અને સામે આન્સર આવી જાય છે. અને ત્યાર પછી રોમન નંબર જે આપણે 5મો કર્યો છે એમાં પી સંભાવના 4 આપણે શોધી નાખી છે અને એની કિંમત જે 0.016 છે એ બધા લોકોને હવે આઈ હોપ કે ખબર પડી ગઈ છે. બસ કોષ્ટક કમ્પ્લીટ થઈ જાય એટલે દાખલો પૂરો. અને દાખલો પૂરો થઈ જાય પછી લાસ્ટમાં આપણે ખાલી નિર્ણય લેવાનો છે, બસ એ જ કરવાનો છે. ચલો, હવે આપણે કોષ્ટક છે એ સમજાઈ જાય એટલા માટે જો બધા લોકોને વ્યવસ્થિત આપેલું છે અને નંબરે આપેલા છે. તો હવે જો તમારે અહીંયા લખવાનું છે કે નંબર 4માં તમારે લખવાનું છે એક્સપેક્ટેડ આવૃત્તિ, એક્સપેક્ટેડ વેલ્યુ એટલે કે અપેક્ષિત આવૃત્તિ. હવે એનું ફોર્મ્યુલા શું છે કે E બરાબર P ઓફ x ઇન્ટુ n. તો n એટલે કે અહીંયા જે 100 મળ્યા હતા E અને P ઓફ x તમે જે 3 નંબરમાં જે શોધ્યા છે E. તો તમે કેલ્સીમાં ગુણાકાર કરો. ચલો, ફટાફટ કરજો. 0.6065 અને તમને સમજાવેલું છે કે 0.6065 ગુણ્યા 100. અને ઓલરેડી હવે આપણે જો ઘણા બધા દાખલા ગણ્યા છે, 3 થી 4 દાખલા ગણ્યા છે એટલે બધાને ખબર હોવી જોઈએ. હવે તમારા કેલ્સીમાં જો જવાબ આ રીતે આવશે વિદ્યાર્થી મિત્રો કે 60.65, પણ તમને એવું થશે કે સરે કેમ 60.65 નથી દીધું. પણ વિદ્યાર્થી મિત્રો, જ્યારે સંભાવના જે એક્સપેક્ટેડ વેલ્યુ છે એ હંમેશા 50થી મોટી સંખ્યા આવે તો આમાં પ્લસ કરી દેજો. 50થી મોટી આવે તો પ્લસ કરવાની, 50થી નાની આવે તો કાઢી નાખજો. ચલો, તો અહીંયા તમારે 60 છે એની જગ્યાએ 61 લેવાના છે. ચલો, આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે. ચલો, હવે તમારી પાસે કેટલા છે કે 100. તો હવે તમારે અહીંયા 100 ગુણ્યા કેટલા કરવાના છે? તો 100 ગુણ્યા 0. તો તમે ખાસ ગોલ્સીમાં ગણતરી કરજો 0.3033. હવે એનો ગુણાકાર કરશો એટલે તમારો જવાબ આવશે 30.33. તો આ 50થી નાની સંખ્યા છે તો આને કટ કરી દેજો. એટલે તમારે માત્ર કઈ વેલ્યુ લેવાની છે કે 30 જ લેવાની છે. ચલો, તો તમને ખબર પડવી જોઈએ કે આ 30 જ લેવાના છે. તો ચલો, આઈ હોપ કે હવે બધાને આ ગણતરી સમજાઈ જ ગઈ હશે કે 100 ગુણ્યા તમારે 0.0758 કરવાના છે એટલે તમને 8 જવાબ મળી જશે.
ચલો એકવાર ગણતરી કરી લેજો વિદ્યાર્થી મિત્રો, એટલે ખાસ તમે ગણતરી કરશો તો જ વિદ્યાર્થી મિત્રો વધારે આઈડિયા આવશે, બાકી તમને કોઈ આઈડિયા નહીં આવે. અને હા, અહીંયા મેં 8 શું કામ કર્યા છે એનું રીઝન તમને ખબર હોવી જોઈએ કે તમારો જવાબ છે 7.58 આવે છે, આ 50થી મોટી સંખ્યા છે એટલે પ્લસ કરવાનો છે. ચલો આટલી તમને ખબર પડવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જ તમે ગણતરી કરશો તો જ આઈડિયા આવશે. અને 100 ગુણ્યા તમારે હવે કેટલા કરવાના છે, 100 ગુણ્યા 0.0126 એટલે તમારે આવશે 1.26. તો 1.26 છે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ 50થી નાની સંખ્યા છે એટલે આપણે માત્ર એક જ અહીંયા લખેલો છે. અને ત્યાર પછી હવે જે સંભાવના શોધવાની છે 100 ગુણ્યા 0.0016 એનો ગુણાકાર કરશો એટલે માત્ર 0.16 આવશે. તો આ 16 છે એ 50થી નાની સંખ્યા છે એટલે માત્ર આપણે 0 જ લેવાનો છે. જો આ બધું નોલેજ ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો, જેટલું એટલું તમે ડીપમાં સમજશો તો જ તમને આઈડિયા આવશે. ખાલી તમે વિડીયોને ગાયોગા સ્કીપ કરીને ભગાવશો તો નહીં સમજાય. એટલે કારણ કે આ બધી પ્રેક્ટિકલ છે એટલા માટે. જો તમારે 15 માર્ક અથવા 20 માર્ક અથવા 10 માર્ક મેળવવા હોય તો આ બધી સમજૂતી તમારે ખાસ ધ્યાનમાં રાખવી પડે. અને 2-3 ચેપ્ટર તમે કરીને જશો એટલે આરામથી તમે ઇઝીલી પાસ થઈ જશો. ચલો હવે અહીંયા એક નક્કી કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે માની લો કે જ્યારે તમે આ શોધી નાખો છો, એક્સપેક્ટેડ વેલ્યુ છે હંમેશા 5 હોવી જોઈએ, 5થી નાની હોય તો તમારે ઉમેરવાનું છે. તો હવે જો આ તમે કોષ્ટક જે મેં મળ્યું છે 61, 30, 8, 1 અને 0, તો જો સૌથી નાની વેલ્યુ હોય તો આ છે 0, તો 0માં તમારે પ્લસ કરવાનો 1, કારણ કે 5થી નાની વેલ્યુ હોય તો પ્લસ કરવાની છે. આ તમે લખી લેજો વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એક્સપેક્ટેડ વેલ્યુ છે 5થી નાની હોય તો એમાં ઉમેરવાનું છે. એટલે 5થી નાની હોય ને એમાં, અને જ્યાં સુધી મોટું ન આવે ને ત્યાં સુધી ઉમેરવાનું છે. તો જો તમારે પહેલાં શું કરવાનું છે કે 0 છે, 0માં 1 ઉમેરી લ્યો. હવે આ એક કેવા છે, નાના છે. ચલો અહીંયા પેન બદલાવી નાખું છું એટલે સમજાઈ જાય કે જો અહીંયા લીટો કર્યો છે મેં, આ લીટો કર્યો છે, સોરી પહેલેથી કરી દઉં છું કારણ કે બહુ જ લીટા થઈ ગયા છે એટલા માટે. ચલો તો હવે જો અહીંયા તમારે 0 છે એ કેવા છે, નાના છે. એટલે તમારી 5થી વેલ્યુ કેવી છે, એક્સપેક્ટેડ વેલ્યુ નાની છે એટલે 0માં તમારે પ્લસ કેટલા કરવાના, પહેલાં 1 કરવાના. ચલો આટલું સમજાઈ ગયું. હવે આપણે આગળ સમજાવું છું કે નંબર 2, તો હવે 1 છે તો 1માં હવે તમારે એ પણ કેવા છે, 5થી નાના છે. તો 5થી નાના હોય તો તમારે પાછા પ્લસ કરવાના. તો કયા કરવાના, 8 પ્લસ કરવાના ઉપરની વેલ્યુ. પણ હવે જો તમે આ 8 છે એ કેવા છે, 5થી મોટા છે, બસ. તો આ ત્રણેયનું તમારે કોમ્બિનેશન કરવાનું છે. તો ત્રણેયનું સરવાળો કરવાનો છે કે 8 + 1 + 0. તો 8 + 1 અને +0 કરશો એટલે તમારો આન્સર 9 આવશે. અને મેં એ ગ્રીન પેનથી જ લખેલું છે એટલા માટે. અને જો સેમ અહીંયા તમારો જે જવાબ આવશે ને એ જ જવાબ તમારા આ કોષ્ટક જે છે લાસ્ટના જે 3 આપણે કર્યા એમાં તમારો જવાબ એટલો જ આવવો જોઈએ તો તમારો દાખલો સાચો. એટલે જો અહીંયા 1, 2 અને 6 તો આ ત્રણેયનો સરવાળો કરો તો 9 આવી જશે. હંમેશા કોઈ પણ દાખલા તરીકે તમે ગણો તો અહીંયા તમારો 8 જવાબ આવે તો છેલ્લા ત્રણેયનો અહીંયા 8 જવાબ આવવો જોઈએ. પરંતુ જો હજી એકવાર સમજાવી દઉં છું કે જો તમારો જવાબ છે અહીંયા લાસ્ટ 3 ટેબલનો જવાબ 10 આવે છે તો અહીંયા લાસ્ટમાં 3 વેલ્યુ છે એનો જવાબ એ 10 આવવો જોઈએ તો જ તમારો દાખલો છે આગળ તમે કરી શકશો. ચલો આઈ હોપ કે આ બધાને સમજાઈ ગયું હશે કે જ્યારે 5થી વેલ્યુ નાની હોય ત્યારે એમાં ઉમેરવાની છે. 5થી નાનું કોણ છે, 0 છે, પછી 1 છે, 8 છે. પણ હા, 1માં 8 ઉમેરવાનું વિદ્યાર્થી મિત્રો. આ જે નાની છે ને એમાં તમારે જ્યાં સુધી પ્લસ ન થાય ત્યાં સુધી ઉમેરવાનું. અને હવે 8માં કોઈ ઉમેરો નહીં થાય. શું કામ? કારણ કે એ 5થી કેવી થઈ જાય છે, મોટી. ચલો આઈ હોપ કે તમને આટલું સમજાઈ ગયું હશે. જ્યારે 5થી વેલ્યુ નાની હોય ત્યારે ઉમેરો કરવાનો છે. એકવાર જો મોટી વેલ્યુ આવી જાય પછી ઉમેરો નહીં કરવાનો. કારણ કે પહેલાં 1માં નાની વેલ્યુ હતી તો 1માં તમારે નાની વેલ્યુ છે એટલે પ્લસ કેટલા કરવા પડે, 8 કરવા પડે. પરંતુ 8 છે એ 5થી મોટા છે એટલે પ્લસ નહીં થાય. ચલો આઈ હોપ કે તમને આ ખબર પડી ગયું હશે. હવે આપણે આ O - E તો એને આપણે ટેબલ નંબર 5 કીધું છે. જો અહીંયા 5 કર્યો છે મેં E. ચલો ટેબલ નંબર 5 તમને બધાને મળી ગયો. હવે એમાંથી 2 - 4 તો 2 - 4 એટલે શું, 63માંથી તમારે કેટલા બાદ કરવાના, 61. અને ઓલરેડી તમને ગણતરી કરેલી જ છે 63 - 61 તો એ 63 ક્યાંથી મળ્યા છે, 61 અહીંથી મળ્યા છે એટલે 2 મળશે. 28માંથી તમે 30 બાદ કરશો એટલે તમને -2 મળશે. અને હવે જો આ ત્રણેયનું કોમ્બિનેશન કર્યું હતું, મેં કીધું હતું કે ભાઈ અહીંયા 9 આવે છે મીન્સ કે અહીંયા તમારે 9 આવે એ જ 9 અહીંયા આવવા જોઈએ. તો 9 આવી જાય છે, 9માંથી 9 જાય તો કેવું આવશે, 0. અને લાસ્ટમાં અહીંયા તમારો આન્સર છે એ 0 આવવો જોઈએ. હંમેશા તમે જ્યારે દાખલો ગણો છો ત્યારે અહીંયા તમને O - E કમ્પલસરી 0 જ મળવો જોઈએ. કારણ કે 2 પ્લસ છે ને 2 માઇનસ છે એટલે 0 જવાબ આવી જાય. જો આ તમે અહીંયા 0 ન આવે તો તમારો ક્યાંક દાખલો ખોટો હશે એવું માની લેવાનો.
અને ત્યાર પછી હવે આગળ આપણે કહી કે હવે આનો તમારે સ્ક્વેર કરવાનો છે, તો 2નો સ્ક્વેર કેટલો થશે? 4 થશે, અને 2નો સ્ક્વેર 4 થશે, કારણ કે એ માઇનસમાં છે તો પ્લસમાં ફેરવવાનું છે એટલા માટે. ચલો 6 નંબરનું કોષ્ટક આપણે કમ્પ્લીટ થઈ જાય છે. અને હવે આપણે આગળ વધી તો 7 નંબર, તો 7 નંબરનું કોષ્ટક છે એ કઈ રીતે થશે એ સમજાવી દો. ચલો દાખલો છે એ પૂરો થઈ ગયો છે. હવે ચલો 7 નંબરનું કોષ્ટક કઈ રીતે મળશે? તો કે 6 નંબરનું જે ટેબલ છે એમાં 4 આવ્યા છે, તો તમારે 4 ભાગ્યા કેટલા કરવાના છે? તો અહીંયા કીધું છે 4 ભાગ્યા કોષ્ટક નંબર 4, તો કોષ્ટક નંબર 4માં 61 વેલ્યુ છે, એટલે 4 ભાગ્યા તમારે 61 કરવાના છે. 4 ભાગ્યા 61 કરશો એટલે 0.065 એવી તમને માહિતી મળશે. અને પોઈન્ટ પછીની 4 સંખ્યા લખો તોય ચાલે ને 3 લખો તોય ચાલે અને 2 લખો તોય ચાલે, પણ મિનિમમ તમારે 4 અથવા 3 તો લખી જ નાખવાની. ત્યાર પછી જો અહીંયા 4 છે એના છેદમાં તમારે 30 કરવાના છે, તો 4 ભાગ્યા તમે 30 કરજો. ચલો એટલે 0.133 મળશે. અને ત્યાર પછી તમે હંમેશા 0 ભાગ્યા કરો તો 0નો ભાગાકાર હંમેશા 8 વડે કરો તો 0 જ આવશે, કારણ કે જો કરી લેજો એકવાર 0 ભાગ્યા 8. ચલો 0 ભાગ્યા 8 કરશો એટલે જવાબ 8 જ, એટલે સોરી 0 જ આવશે. અને ત્યાર પછી લાસ્ટમાં હવે આપણે જે આ 2 વેલ્યુ મળી છે એનો તમારે સરવાળો કરવાનો છે. તો કઈ 2 વેલ્યુ વિદ્યાર્થી મિત્રો? આ જે 2 મળી છે 0.065 વત્તા 0.133, આનો સરવાળો કરશો એટલે 0.198 આવશે, અને એને આપણે કહેવાશે x²c. આ આપણો જવાબ છે. x²c જો એ નાનો હશે તો એ આપણે પોઝિટિવ કહેવાશે, એટલે આમને એક્સેપ્ટ કરવાનો છે જો નાનો જવાબ આવે તો. હવે કેમ આવશે એ પણ હું કહીશ તમને. ચલો 0.198 છે જવાબ આવી જાય છે, ગ્રીન પેનથી લખેલું છે. બસ હવે દાખલો પૂરો થઈ ગયો છે. હવે તમારે આ બધી માહિતી છે તમે જોઈ લીધી છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે આ મેં તમને શરૂઆતમાં સમજાવેલું છે, અને આ આપણે સંભાવના 3 નંબરનું કોષ્ટક શોધ્યું છે એ મેં તમને બતાવેલું છે. અને કોષ્ટકમાં નંબર એટલે આપું છું કે તમને સમજાય એમ. ચલો હવે આપણે લાસ્ટમાં જો સ્વતંત્રતા DF શોધવાનું છે, ડિગ્રી ઓફ ફ્રીડમ. અને જો ડિગ્રી ઓફ ફ્રીડમ છે એમાં આપણે અહીંયા જો સ્મોલ n મેં 3 લીધા છે. હવે એ સ્મોલ n કોણ કહેશે વિદ્યાર્થી મિત્રો? કોને ખબર છે? આ એનું ફોર્મ્યુલા છે કે જ્યારે તમને પોઈઝન માહિતી આપે ત્યારે અહીંયા તમારે DFનું ફોર્મ્યુલા આ રીતે લેવાનું છે કે DFની વેરિએશન એ કહેવાશે, અને n સ્મોલ n માઇનસ k, તો kની વેલ્યુ હંમેશા કાંઈ ન હોય તો 1 લેવાની છે. અને અહીંયા તમારા સૂત્રમાં આ તમારું સૂત્ર છે કે n સ્મોલ n માઇનસ k માઇનસ 1. હવે આ જે 3 આવ્યા છે વિદ્યાર્થી મિત્રો, જો એ તમે ઘણીવાર ટેક્સ્ટબુકમાં જોવો ને તમારી પાસે કોઈ મટીરિયલ તો ખબર ન પડે કે આ 3 ક્યાંથી આવ્યા. ચલો આ 3 છે એ હું તમને સમજાવી દઉં કે લાસ્ટમાં આપણી પાસે 3 જ વેલ્યુ હતી એટલા માટે. તો જો અહીંયા ટેબલમાં તમને અહીંયા O માઇનસ ઈમાં તમારી પાસે જો કેટલી વેલ્યુ છે? લાસ્ટમાં 3 જ વેલ્યુ છે, કારણ કે જો 2 છે, -2 છે અને 0 છે, તો આને આપણે સ્મોલ n કહેવાનું છે. ચલો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. ચલો બધા વિદ્યાર્થી મિત્રોને ખબર પડે છે. અને હા, સરસ મજાની એક કોમેન્ટ કરો વિદ્યાર્થી મિત્રો કે સર તમે જે કંઈ એક્સપ્લેન કરો છો એ અમને આરામથી ઇઝીલી સમજાઈ જાય છે, એવી કાંઈક સ્પેશિયલ એક કોમેન્ટ તમે બનાવો વિદ્યાર્થી મિત્રો. એક સ્પેશિયલ કોમેન્ટ તો હોવી જોઈએ, અને મેક્સિમમ જેટલા વિડીયો જોઈએ છે એટલી કોમેન્ટ તો હોવી જ જોઈએ, અને એનાથી વધારે કોમેન્ટ હોવી જોઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 3 તમને ખબર પડી ગઈ છે. kની વેલ્યુ હંમેશા 1 આવશે અને 1 તમારા સૂત્રમાં છે, એટલે 3માંથી તમારે માઇનસ જ કરવાના છે. તો 3માંથી તમે 1 અને 1 બાદ કરશો એટલે 2 વાર 1 1 છે, એટલે -2 છે, તો 3 - 2 કરશો એટલે ડાયરેક્ટલી 1 આવી જશે. હવે આ DFનું ટેબલ એ મારી પાસે છે, અને DFનું ટેબલ તમારે જોતું હોય તો એપ્લિકેશનમાં તમને મળી જશે. એપ્લિકેશન તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ચલો તો હવે જો આપણે હમણાં મેં કીધું હતું એમ કે તમારે DFની વેલ્યુ છે એ 1માં જોવાની છે. તો આ ટેબલ નથી વિદ્યાર્થી મિત્રો, આ તો ટેબલ તમારે પહેલી વાર જ આવ્યું છે એટલા માટે. કારણ કે આ ટેબલ કેનું છે ખબર છે? જો અહીં બતાવી દઉં છું, તમને કહી દઉં કે આ ટેબલ છે. આ ટેબલ તો આપણી પાસે જે છે એ કેનું છે કે E - m, અને E - mનું હમણાં આપણે કિંમત જોઈ હતી. ચલો 0.065 જ મોસ્ટ ઓફ તો આ જ તમારે દાખલામાં એક જ ધારું ટેબલમાં એક જ વસ્તુ પૂછાય છે. ચલો તો હવે આપણી પાસે જો ટેબલ આ DFનું ફોર્મ્યુલા છે, તો DFના ફોર્મ્યુલા પ્રમાણે આપણે DFની જે વેલ્યુ છે એ શોધવાની છે. તો આપણને DF કેટલો મળ્યો હતો? એટલે ડિગ્રી ઓફ ફ્રીડમ 1 મળ્યો હતો. તો 1ની સામે તમે જોવા જાઓ તો મોસ્ટ ઓફ હંમેશા 0.05માં જ જોવાનું છે. તો એની આ જ કોપી તમારે લેવાની છે દરેક દાખલામાં. જો આ જ તમારે ધ્યાનમાં રાખવાનું છે. ચલો કે 3.841. ચલો આઈ હોપ કે તમને આ ખબર પડી ગઈ હશે. ચલો ટેબલ વેલ્યુ બધાને ખબર પડી ગઈ હશે વિદ્યાર્થી મિત્રો.
ચલો તો ટેબલ વેલ્યુમાં એક્સ સ્ક્વેર ટી એટલે ટેબલ વેલ્યુ કે 0.05 જ્યારે કાંઈ ન કે ત્યારે 0.05માં જ જોવાનું છે અને એની સામે તમે એકનું મૂલ્ય કેટલું મળે છે કે 3.841 એટલે ટેબલ વેલ્યુ છે. હવે તમારે કમ્પેર કરવાનું છે. હવે લાસ્ટમાં તમારે નક્કી કરવાનું છે કે કોણ વધારે છે. તો હવે એક્સ સ્ક્વેર સી એટલે આપણો આન્સર હતો વિદ્યાર્થી મિત્રો. એક્સ સ્ક્વેર સી જો મેં લખેલું છે આન્સર છે 0.198 એ જે આપણે કોષ્ટક બનાવ્યું હતું એમાં તમારે આવી ગયું હશે, તમે જોઈ લેજો એકવાર. અને એક્સ સ્ક્વેર ટી છે આ ટેબલ વેલ્યુ છે, આપણે જે ડીએફના ટેબલમાં જોયું છે એ. તો હવે સૌથી જે નાનું છે ને એ તો નાનું કોણ છે એક્સ સ્ક્વેર સી. તો જ્યારે એક્સ સ્ક્વેર સી નાનું આવે છે ત્યારે એને હંમેશા લેસ ધેન કહેવાશે. તો જ્યારે એક્સ સ્ક્વેર સી જો ટી કરતાં નાનો હોય ત્યારે સ્વીકાર થશે, એટલે અહીંયા તમારે જો સ્વીકાર કરવાનો છે એટલા માટે. તો અહીંયા લખી નાખવાનું છે H0 ઇઝ એક્સેપ્ટેડ. એટલે જ્યારે હંમેશા જો સી નાનો હોય ને ત્યારે એક્સેપ્ટ કરવાનું, જ્યારે સી મોટો હોય ને ત્યારે રિજેક્ટ કરવાનું. બસ આટલું તમારે યાદ રાખી લેવાનું છે કે જ્યારે કોણ નાનું હોય કે સી નાનો હશે ત્યારે તમારે એને શું કરવાનું, એક્સેપ્ટ કરવાનું છે. અને જ્યારે સી મોટો હોય ત્યારે એને રિજેક્ટ કરવાનું છે. અને ઓલરેડી તમે આ PDF પરચેસ કરો એમાં બધું લખેલું જ આવે છે. ચલો હવે અહીંયા દાખલો છે આપણો કમ્પ્લીટ થાય છે વિદ્યાર્થી મિત્રો. આ ટેબલ છે એ મેં તમને સમજાવેલા છે અને એ તમારે ફ્રીમાં જોતા હોય તો તમને મળી જશે. હવે લાસ્ટ આપણે 2 થી 3 મિનિટ જોશે વિદ્યાર્થી મિત્રો કે હવે અહીંયા આપણે દરેક વિડીયોને આજે યુનિટ 1 છે આખું કમ્પ્લીટ થાય છે. તો જે વિદ્યાર્થી મિત્રોની યુનિટ 1 છે એ પરચેસ કરવું હોય એના માટે પહેલાં થોડીક સમરી આપી દઉં છું કે એમકોમ સેમિસ્ટર 3 માટે PM સરના એક્ઝિક્યુટિવ PDF નોટ્સ સાથે તમારી શૈક્ષણિક ક્ષમતાને અનલોક કરો. એટલે તમારો જે મગજ છે એ તમારો ન ચાલતો હોય તો આ PDF તમે પરચેસ કરી શકો છો અને તમારો માઇન્ડ છે એ અનલોક થઈ જશે. પછી ચોક્કસ સાથે ડિઝાઇન કરાયેલ છે અને આ સંશોધન ખ્યાલ સ્પષ્ટતા અને પરીક્ષાની તૈયારી અને સમય કાર્યક્ષમતા સુનિશ્ચિત કરે છે, એટલે તમારો સમય પણ બચાવે છે. હવે જો અહીંયા બેનિફિટ લખેલા છે કે સ્ટ્રક્ચર એન્ડ એક્ઝામ ફોકસ કન્ટેન્ટ. હવે તો અહીંયા કન્ટેન્ટ એવું છે કે તમને સ્ટ્રક્ચરની સાથે આપવામાં આવે છે. હું તમને જેટલું કહું છું એટલું જ યુનિટ 1 કરશો એટલે તમારે 20માંથી 20 ગુણ છે એમાંથી આરામથી તમારે 20 અથવા 15 તો આવી જશે. એક્ઝામ ફોકસ કન્ટેન્ટ છે અને હા બિલોંગ ટુ એક્સપ્લેન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી મીડિયમ. હવે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે ને એવું થશે કે સર અમને ઇંગ્લિશમાં નથી ખબર પડતી, તો એના માટે સાથે ગુજરાતી પણ આપેલું છે. એટલે બંનેને ફાયદો થશે આ નોટ્સ લેવામાં, કારણ કે સમ લેવામાં તમને આ ખૂબ જ હેલ્પફુલ થશે. કે શબ્દની ગણતરી એવી છે કે તમને ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ પણ આપેલું છે એટલા માટે. સિમ્પ્લિફાઈ કન્સેપ્ટ ફોર ધ ક્વિક કોમ્પ્રિહેન્સિવ કે તમે ક્વિક રિવિઝન કરી શકો છો અને સરખામણી કરી શકો છો. આઈડિયલ ફોર ધ રિવિઝન કન્સેપ્ટ માસ્ટરી. અને હા આમાં તમને માસ્ટરી પણ આવી જશે કે તમે પણ આ ટાઈપના દાખલા છે ગણતરી ઝડપી કરી શકો છો. ડિઝાઇન ફોર ધ ડિલાઇવર્ડ હાઈ એકેડેમી ROI. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં એક શોર્ટ ફોર્મ લખેલું છે ROI. તો ROIનું કોમેન્ટ તમે ખાસ જણાવજો. હવે વિદ્યાર્થી મિત્રો આ તમારું છે એ ઇન્વેસ્ટમેન્ટ કહેવાશે. એક વસ્તુ ખાસ યાદ રાખજો કે હું તમારી પાસે જે પેમેન્ટ લઉં છું એટલે મને પણ આઈડિયા આવે છે કે જે લોકો પેમેન્ટ લે લોકો છે એ લોકો વધારે તૈયારી કરવા માગતા હોય છે. એટલા માટે યુનિવર્સિટીની પરીક્ષામાં તૈયાર કરી રહેલા એમકોમના વિદ્યાર્થીઓ માટે યોગ્યતા છે અને જેઓ સ્માર્ટ અને વ્યૂહાત્મક અને પરિણામલક્ષી શિક્ષણ ઈચ્છે છે તેને તૈયારી માટે સશક્ત બનાવવાનો છે. તો આપણે PM સરની જે PDF છે એ વધુ સ્માર્ટ બનાવે છે. અને હા હવે તમારા PDF છે એ કઈ રીતે મેળવવાની છે એના વિશે હું તમને સમજાવી દઉં છું. પહેલાં કે તમારે સ્કેન ધ QR code given the below and you can get the PDF by the paying 24 rupees. તો તમારે આ જે યુનિટ 1 જો તમારે આખું મેળવવું હોય તો એ તમારે માત્ર 21 રૂપીસમાં જ પે કરવાનું છે. આફ્ટર પેઇંગ જો તમે 21 રૂપીસ પે કરી દો છો ત્યારે એનો શેર છે એ QR કોડ છે એ તમારે શેર કરવાનો છે 8866512094. અહીંયા તમને નંબર આપેલો છે એમાં તમે કરશો એટલે 5 મિનિટમાં તમારે પણ હા એક વસ્તુ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આ QR કોડ તમે એને ફોરવર્ડ કરજો આ નંબરમાં તમે ફોરવર્ડ કરશો તો તમને PDF છે એ વહેલામાં વહેલી તકે મળી જશે. અને આ આપણો QR કોડ છે તો તમારે જેને કોઈને પરચેસ કરવી હોય તે આરામથી કરી શકે છે. બેસ્ટ ઓફ લક છે. અને વિદ્યાર્થી મિત્રો તમારે અમુક વસ્તુ છે ફ્રીમાં એપ્લિકેશનમાં તમને પ્રોવાઈડ થઈ જશે. તો તમારે જે લોકો નવા છે એ લોકોને એપ્લિકેશન છે એ આ જોડાઈ જવું. અને સાથે આવી તમામ અપડેટ જોતી હોય તો તમે ટેલિગ્રામ ચેનલ આપણે જે નવી બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો પર્સનલ માત્ર ને માત્ર એમકોમ માટેને જ છે એટલે તો આની ટેલિગ્રામ ચેનલની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાં પણ તમે સાથે જોડાઈ જજો. એટલે અમુક પ્રકારની PDF છે તમને ત્યાં પણ ગાઈડ કરી દેશું અને વિડીયોની લિંક છે એ તમને ત્યાં પણ ફોરવર્ડ કરી દેવામાં આવશે. તો જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ખરેખર જો ખૂબ જ યુઝફુલ થાય છે તો વિદ્યાર્થી મિત્રો લાઇક અને શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ એવી PDF અને એવા વિડીયો છે કે તમારા માટે જ હોઈ શકે છે. તો હા વિદ્યાર્થી મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને સાથે સાથે લાઇક પણ કરો.
અને હા, આવનારા તમામ વિડીયો જોવા માટે તમે ચેનલને અચૂકપણે સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.